નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કોડવા માતાના ધામ, કોતર માતાના ધામ। તો મિત્રો તમે પાછળ નિહાળી શકો છો વિડીયો પાછળ કે આપણે મંદિર આગળ પહોંચી ચૂક્યા છીએ। તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું મંદિરમાં માના દર્શન કરવા માટે। તો વિડીયો પર બન્યા રહો મિત્રો। મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મારી સાથે મિત્રો। તો ચાલો તમને પણ માના દર્શન કરાવું મિત્રો। તો આપણે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેવાનું છે મિત્રો। દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને બને એટલો શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો। જય તોતરમાં અવશ્ય લખી દેજો। તો મિત્રો માને આપણે અહીંયાથી શ્રીફળ અગરબત્તી ને આ તમે અહીંથી લઈ શકો છો કે માને આપણે ચડાવવા માટે। તો આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છે મિત્રો। અને આપણે સવારમાં માના દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો કોડવા ધામે। અને હાલથી જ મિત્રો માના ભક્તો માના દર્શનાર્થે ઉમટી પડ્યા છે, તમે જોઈ શકો છો। હાલ તો હજારોની સંખ્યામાં દેખાઈ રહ્યા છે દર્શનાર્થી। અને આખા ચરોતર પંથકમાંથી તળપદા સમાજ અહીં પધારી રહ્યા છે આ ચૈતર મહિનામાં મિત્રો। દર વર્ષે અહીં માના ભક્તો આવે છે મિત્રો દૂર દૂરથી। અને આપણે મંદિરે આ હવન કુંડ આગળ પહોંચી ચૂક્યા છે મિત્રો। તો જય તોતરમાં કમેન્ટમાં લખી દેજો મિત્રો ને વિડીયોને શેર કરજો મિત્રો બને એટલો, જેથી કરીને દરેક માના ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકે અને દરેક માના ભક્તો માના દર્શન કરી શકે। અને આ જુઓ મિત્રો ફૂલોમાં સજાવટમાં લખ્યું છે જય તોતરમાં, અને આ તમે નિહાળી શકો છો। અને આખું મંદિર મિત્રો ફૂલોથી સુશોભિત કરી દેવામાં આવ્યું છે। મંદિર તમે જોઈ શકો છો કે ચારે કોરથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે મિત્રો। અને અહીં તમે જુઓ ખૂબ જ સુંદર આ ઝરૂખા ઝુમ્મરની રીતે આપણે જે માતાના ગર્ભગૃહમાં આ ફૂલોની સજાવટ તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ જ સુંદર, અતિ સુંદર, ભવ્ય સુંદર મિત્રો આ ફૂલોથી સજ્જ કરવામાં આવ્યું છે આખું મંદિર। આ તમે નિહાળી શકો છો મિત્રો, ખૂબ જ સુંદર અને અદ્ભુત કલાકારીથી આ માનું મંદિર સજાવવામાં આવેલ છે મિત્રો। તો તમે પણ આ દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો, અવશ્ય દર્શન કરજો। અને આપણે આ તમે નિહાળી શકો છો મંદિરની ચારેકોરનું દ્રશ્ય તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે મિત્રો। આયોજકો દ્વારા ખૂબ જ સુંદર અહીં માનું આ મંદિર શણગારવામાં આવેલ છે મિત્રો। તો ચાલો મિત્રો આપણે માના દર્શન કરવા આગળ વધીશું। આ તમને મેં મંદિરનું સંપૂર્ણ વિડીયો તમને દેખાડ્યો મિત્રો। તો ચાલો આપણે મંદિરમાં આપણે માના દર્શન કરીએ મિત્રો। અને અહીં પણ લાંબી લાઈનો લાગે છે મિત્રો। તો આપણે માની મૂર્તિ સમક્ષ તમને લઈ જઈ રહ્યો છું મિત્રો। તો તમે મિત્રો માના દર્શન કરી લો। જય તોતરમાં મિત્રો કમેન્ટમાં લખી દેજો, જય માતાજી લખી દેજો મિત્રો। અને માના દર્શન પણ તમે કરી લો મિત્રો। તો તમને મિત્રો હું ઝૂમ કરીને મૂર્તિના દર્શન માના દર્શન કરાવી રહ્યો છું। જય તોતરમાં કમેન્ટ કરી દેજો મિત્રો, જય માતાજી લખી દેજો। અને વિડીયોને વધુને વધુ શેર કરજો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ ફરીવાર તમને મંદિરની બીજી સાઈડેથી તમને માના દર્શન અને આ મંદિરના સંપૂર્ણ સજાવટ તમને દેખાડી રહ્યો છું મિત્રો। ખૂબ જ સુંદર। અને આપણે હવે મિત્રો માના દર્શન કરી લીધા છે। હવે આપણે મંદિરની બહાર જઈ રહ્યા છીએ મિત્રો કે જ્યાં સમયો ચાલી રહ્યો છે। તો મિત્રો આપણે હવે અહીંયા માતાજીની પ્રસાદી જે બાજુમાં ચાલી રહી છે કે અહીંયા ભોજન વ્યવસ્થા પણ છે। તો મિત્રો આપણે અહીંયા માતાજીને પ્રસાદી લઈ લઈએ, ત્યારબાદ મિત્રો આપણે સમયમાં તમને લાઈવ પ્રોગ્રામ
નિહાળીશું મિત્રો. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. અને આપણી આ યુટ્યુબ ચેનલ છે અને આ ફેસબુક પેજ છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો મિત્રો. તો મિત્રો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો, જેથી તમને સંપૂર્ણ વિડીયો જોવાની મજા આવશે. આપણે સન્માનથી આયોજન એમને સન્માન અને સ્વાગત આ નિકિતા રાઠોડ કિંગ ઓફ રવિરાજ તેમને સ્વાગત આપણે સમાજનો ગૌરવ છે ભાઈ, તાળીઓથી કરી બનાવો. આપણે સમાજનું નામ રોશન છે. તાળીઓથી કરો. રવિરાજ સ્વાગત. હા, કીર્તિબેન સ્વાગત. શ્રી રવિરાજ તાળીઓથી કરી. શ્રી રવિરાજ સ્વાગત. મગન કાકા તથા અરવિંદ કાકા તાળીઓથી વગાડો ભાઈ. સમાજનો ગૌરવ છે, ગણપતા સમાજનો ગૌરવ છે. તોતર માતાજીનો 7મો પાટોત્સવ અને આવા સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કરેલું હોય અને મારા ગુરુભાઈ તારા પ્રમાણે સ્વાગત કરી.
આપ સૌ મિત્રોને સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર મિત્રો. અને મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો જય તોતરમાં, જય માતાજી મિત્રો. અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો મિત્રો, લાઈક કરજો અને કમેન્ટમાં જય તોતરમાં લખી દેજો. આપ સૌ મિત્રોને મારા જય માતા.